અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભાજપના બૂથ પ્રમુખોનું સંમેલન યોજાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ભાજપના 4900 બૂથ પ્રમુખો હાજર રહ્યા હતા। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે ચૂંટણીમાં ભાજપને 2 કરોડ 22 લાખ મત મળે તેવી કાર્યકરોને અપીલ કરી, તો મુખ્યમંત્રીએ કાર્યકરોના કાર્યોની પ્રશંસા કરી। કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બેઠો છે। હવે આ 74 લાખ લોકોના ઘરમાં જો 3 મતનો એવરેજ ગણીએ ને, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, 3 ની એવરેજ ગણીએ તો બી 2 કરોડ ને 22 લાખ મત એ ભારતીય જનતા પાર્ટીને આ ઇલેક્શનમાં મળવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે, અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ। તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો। લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા। મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પાટીલે કાર્યકરોને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું। સાથે જ 5 લાખની લીડથી જીતવાને લઈને જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત માટે આહવાન કર્યું। ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર તમે બધાએ 26માંથી 26 સીટ જીતી હતી। ત્રીજી વાર હવે આપણે પણ હેટ્રિક કરવાની છે। મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે। ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો છે સંકલ્પ, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે। મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે। તમે તાકાત લગાવો આ વખતે। આ વારે જે આપણને નડે છે ને એને આ વખતે ડિપોઝિટ પૂરી કરી દો। બૂથ પ્રમુખ છે અને બૂથ પ્રમુખના નીચે પેજ પ્રમુખ હોય છે, એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે। અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે અમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈના ઘરે ગેસ આવ્યો હોય, કોઈ લાભાર્થી હોય, એવા લોકોને જઈને મળો। અને પાર્ટીએ અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ। કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ। એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ જઈશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે, કાર્યકર્તાઓ કામ કરતા જ ના, પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું એમણે ઘણું બધું શીખ્યું અને જેને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધાવ્યું છે। તો લોકસભાની ચૂંટણીનો જામ્યો છે જોરદાર જંગ। બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી। પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે। કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકરોને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો। તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે। મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે। તમે તાકાત લગાવો આ વખતે। આ વારે જે આપણને નડે છે ને એને આ વખતે ડિપોઝિટ પૂરી કરી દો। થઈ જશે? તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો। આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે
અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે. હું એમને માછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો. 26 માઈથી 26ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે. તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી. આજે કૃષિ સન્માન નિધિ વર્ષના 6000 રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે. એમાં પણ હજુ 12000 રૂપિયા થવાના છે. જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો, ખાતામાં પૈસા આવે છે? નકલ ચેક કરશો તો 1 વીઘું જમીન હશે ને કદાચ 20 નામ હશે એની અંદર. ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ. એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું. અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે. તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળિયા ખાતે થશે ઉદ્ઘાટન. દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે. ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે CR પાટીલ ખંભાળિયા આવી પહોંચશે. તો મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે. દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે.